લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોરના ડીસા ખાતેના કાર્યાલયનું ઉદ્ઘાટન ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયાના હસ્તે કરાયું હતું। ત્યારબાદ ડીસામાં જાહેર સભાને સંબોધતા રાજીવ સાતવ અને અર્જુન મોઢવાડિયાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। લોકસભાની ચૂંટણીને લઈને બનાસકાંઠામાં બંને પક્ષો દ્વારા પ્રચાર તેજ કરવામાં આવ્યો છે। ત્યારે ડીસામાં કોંગ્રેસ કાર્યાલયનું ઓપનિંગ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ અને પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુનભાઈ મોઢવાડિયાની ઉપસ્થિતિમાં કરાયું હતું। આ પ્રસંગે યોજાયેલી જાહેર સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે મોદી સરકારને જુમલેબાજ સરકાર ગણાવી હતી। ભાજપ દ્વારા 2014માં લોકસભા ચૂંટણીમાં બહાર પડાયેલા ચૂંટણી ઢંઢેરામાં આપેલા વચન મુજબ સરકારે એક પણ વાયદો પૂરો કર્યો નથી। દેશના દરેક નાગરિકના ખાતામાં ₹15 લાખ આવશે તેમ કહી સમગ્ર દેશની પ્રજાને ગુમરાહ કરી સત્તા મેળવ્યા બાદ મોદી સરકાર ઉદ્યોગપતિઓની સરકાર બની ગઈ છે। મોદીએ તે સત્તામાં આવશે તો વિદેશમાંથી કાળું નાણું લાવવાની વાત કરી હતી, પરંતુ નીરવ મોદી, વિજય માલ્યા સહિતના ઉદ્યોગપતિઓ દેશમાંથી સફેદ નાણાં લઈને ભાગી ગયા અને ચોકીદાર જોતા રહી ગયા તેમ જણાવી તેમણે આ જુમલેબાજ સરकारને ઉખેડી ફેંકવાની વાત કરી હતી। लोकसभा की जो इलेक्शन है उसका प्रचार का शुभारंभ हम सब ने किया है। जिस प्रकार से माहौल बनासकांठा में दिख रहा है, पूरी ताकत से सभी लोग यहाँ पर लगे हैं, सभी नेता यहाँ पर लगे हैं। आने वाले समय में जो 2017 में विधानसभा में जिस प्रकार से गुजरात की जनता कांग्रेस के साथ थी, उससे ज़्यादा समर्थन इस बार दिख रहा है। और 2017 की विधानसभा की चुटनी तो एक ट्रेलर था, सही पिक्चर मुझे लगता है कि अभी 2019 में कांग्रेस के पक्ष में आएगा। गुजरात की जनता का अपार समर्थन कांग्रेस के साथ है। 26 में से बहुत ज़्यादा सीटें हम जीतेंगे और देश में सबके लिए सरप्राइजिंग होगा। भाजपा के और कांग्रेस के मैनिफेस्टो में क्या अंतर आपको दिखता है? जो जाहिरनामा हमने पब्लिश किया है, अगर आप पहला पिक्चर भी देखोगे तो उसमें हमारा जो मैनिफेस्टो है उसमें सिर्फ लोगों की बात हमने की है। हर साल गरीब आदमी के खाते में 72,000 रुपए, गरीबी पे वार 72,000, ये हमारा स्लोगन है। युवाओं को एक साल में, पहले एक साल में जो गवर्नमेंट जॉब्स जितने खाली है 22 लाख जॉब एक साल में भरने की दिशा में हम जा रहे हैं। और खेडूतों की जो कर्जा माफी है उसके लिए हमने वचनबद्ध है और उस दिशा में हम काम करने वाले हैं। और ये हमने छत्तीसगढ़, राजस्थान, मध्य प्रदेश में भी करके दिखाया। खास करके आप उत्तर गुजरात की मुलाकात पे आए हो, बनासकांठा की मुलाकात पे आए हो, ये डैमेज कंट्रोल करने के लिए खास आपके यहाँ आए? नहीं, ये लीड बढ़ाने के लिए आया हूँ और कितनी ज्यादा लीड से हमारे कैंडिडेट जीतेंगे इतना ही हमारा लक्ष्य है। सर, गुजरात में खास करके जब अमित शाह यहाँ से चुनाव लड़ रहे हैं, क्या डर या भय का माहौल अब तक 9 अप्रैल चल रही है, अब तक आपने चुनाव में महसूस किया क्या? गुजरात की जनता ने ठाना है कांग्रेस को लाना है। ડીસાની કોંગ્રેસની સભામાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયાએ મોદીના અંધભક્તોની ઠેકડી ઉડાડી હતી। જો ખરેખર પાકિસ્તાનના નામની 5 વર્ષથી તમે છાતી કૂટો છો, એની જગ્યાએ ઇન્દિરા ગાંધીએ 1971માં યુદ્ધમાં શું કર્યું હતું એ જોયું હોત તો તમારે અત્યારે પાકિસ્તાનના નામનું જે રોજ રોવું પડે છે રોવું ન પડતું। ઇન્દિરા ગાંધીએ 1 ડિસેમ્બર 1971ના રોજ યુદ્ધ જાહેર કર્યું અને 16મી ડિસેમ્બર 1971 એટલે 15 દિવસની અંદર યુદ્ધ વિરામ જાહેર કર્યું। જાહેરાત કરી કે પાકિસ્તાને શરણાગતિ સ્વીકારી છે, 90,000 સૈનિકોએ યુદ્ધ કેદી તરીકે પકડ્યા છે અને બાંગ્લાદેશનું સર્જન થયું છે। આને પાકિસ્તાનની સામે એક્શન લીધા કહેવાય। મોદીજી તો રોજ એમ કહે છે કે મને પકડો નહીં, નહીં તો હું પાકિસ્તાનને મારીશ, મને પકડો નહીં, નહીં તો હું પાકિસ્તાનને મારી આવીશ। પણ તમને પકડે છે કોણ? રોજ આવી નાટકો કરવા કરતા મોદીજી 5 વર્ષમાં એક એક્શન લઈને બતાવ્યું હોત તો આપણા મિલિટરીના થાણાઓ પર હુમલો ન થયો હોત અને આઈએસઆઈને એની તપાસ માટે થઈને બોલાવી ન પડ્યો હોત। જુઓ, માણસની છાતી તો હંમેશા 36 ઇંચની હોય, પહેલવાન હોય તો એની છાતી વધારેમાં વધારે 42 ઇંચની હોય। 56 ઇંચની છાતી કહી અને વડાપ્રધાનનું અપમાન મોદી ભક્તોએ નહીં કરવું જોઈએ। 56 ઇંચની છાતી છે એ ગધેડાની હોય છે અને પારીકરજીએ સર્જિકલ સ્ટ્રાઇક પછી એમ કહ્યું હતું કે મોદીજીની છાતી છે એ 100 ઇંચની થઈ ગઈ છે, 100 ઇંચની છાતી પાડાની હોય છે। એટલે આ રીતે વડાપ્રધાન હિંમતવાન છે એમ કોઈને વાંધો નથી। મદારીયાનો ખેલ અને જે
થઈ રહ્યો છે પ્રચાર પ્રસારમાં કેટલો અસરકારક છે? ભારતીય જનતા પાર્ટી ખુદ જ કલાકારીગરીના ઉત્તમ નમૂનાઓ છે મોદીજીથી શરૂ કરી અને નાનામાં નાના એમના કાર્યકર ને રૂપાણીજી સુધી. તો એમાં ડીસામાં યોજાયેલી કોંગ્રેસની સભામાં કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ, કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયા તેમજ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તમામ નેતાઓએ કોંગ્રેસને જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી. કેમેરામેન જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા.